આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી, સામાજિક જવાબદારી પણ છે. સુરતમાં જળ સંચય જનભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી પ્રારંભ કરતા પ્રધાનમંત્રી મોદીએ આપણી આગામી પેઢીઓ માટે સાતત્યપૂર્ણ ભાવિ સુનિશ્ચિત કરવા જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે આપણી ભાવિ પેઢીઓ આપણું મૂલ્યાંકન કરશે ત્યારે પાણી પ્રત્યેનો આપણો અભિગમ પ્રથમ માપદંડ હશે. તેમણે જણાવ્યું કે પાણી એ માનવતાના ભાવિનું જીવન છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે રાજ્યવ્યાપી જળ સંચય જનભાગીદારી પહેલનો પ્રારંભ કર્યો હતો. આ પહેલનો હેતુ રાજ્યભરમાં આશરે 24,800 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનો છે. રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 25મી સપ્ટેમ્બરના રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 10મી ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ગત 1 ઓગસ્ટના રોજ આચાર્ય તેમજ ગત 1 સપ્ટેમ્બરના રોજ અંદાજિત 4,000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લામાં આવતીકાલ 7મી સપ્ટેમ્બરથી 16મી સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવની ઉજવણી થનાર છે. ત્યારે મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ તેમજ કેમિકલયુક્ત રંગોના ઉપયોગ કરવાના કારણે પાણીજન્ય રોગો, પશુઓ તેમજ માનવ જીવને થતા નુકસાનને અટકાવવા તેમજ મૂર્તિઓની ઊંચાઈ નિશ્ચિત કરવા પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી તૈયાર થતી મૂર્તિઓના તળાવ અને નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ દ્વારા સમગ્ર જિલ્લાની હદમાં આવેલી દરેક સંસ્થા મહોલ્લાના વ્યવસ્થાપકોને આગામી 7મીથી 16મી સપ્ટેમ્બર સુધી આ હુકમનો ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે. અનુસૂચિ મુજબ પરંપરાગત કુદરતી પ્રાકૃતિક માટી તેમજ બાયોડિગ્રેડેબલ, ઇકો ફ્રેન્ડલી અને ટોક્સિક ન હોય તેવા કાચા માલમાંથી મૂર્તિઓ બનાવવાની રહેશે. પ્લાસ્ટર ઓફ પેરિસ, પ્લાસ્ટિક, થર્મોકોલ, પોલિસ્ટાયરીનમાંથી બનેલ મૂર્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. વિસર્જન સમયે મૂર્તિઓ નદીઓ, તળાવના કિનારે રાખવી નહીં, નદી તળાવમાં પધરાવવી નહીં તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં. આ ઉપરાંત વિસર્જન સરઘસ માટેની પરવાનગીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહીં તેમ જણાવાયું છે. આવતીકાલે ગણેશ ચતુર્થીના પર્વ પ્રસંગે છેલ્લા અઠવાડિયાથી જિલ્લામાં ઠેર ઠેર શિવપુત્ર ગણેશની મૂર્તિઓની બજારો ઊભી થઈ છે, જેમાં વિવિધ રંગ, કદ અને આકારની સુંદર સજાવટ સાથેની નાનેથી લઈ મોટી પ્રતિમાઓના પંડાલ ખડા થયા છે. અને અત્યારે સાંજે શુભ મુહૂર્તે ગણેશજીની મૂર્તિઓ ઠેર ઠેર યોજાતા ગણેશોત્સવના પંડાલોમાં વાજતે ગાજતે પહોંચી રહી છે, જેનું આવતીકાલે વિધિવત રીતે પૂજન સાથે 3, 5, 7, 9 કે 11 દિવસ સુધીનું સ્થાપન કરાશે અને દરરોજ ભક્તિભાવ સાથે પૂજન અર્ચન અને વિવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા ગણેશોત્સવ યોજાશે. બીજી બાજુ આવતીકાલે જૈન સંપ્રદાયના ચાલી રહેલા પર્યુષણ પર્વના અંતિમ ચરણમાં સંવત્સરીનું પર્વ ઉજવાશે. અહિંસા, ક્ષમા અને કરુણાના સિદ્ધાંત પર કરાઈ રહેલી પર્યુષણ પર્વની આરાધનામાં જિલ્લાભરના જૈનો ત્યાગ, તપ, જપ દ્વારા ભક્તિભાવના કરી રહ્યા છે. દેરાસરો અને ઉપાશ્રયોમાં પૂજા, વ્યાખ્યાન, આંગી પ્રતિક્રમણ, ભાવના સહિતના આયોજનો દ્વારા મોટી સંખ્યામાં જૈનો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. જૈન મંદિરોને રંગબેરંગી રોશની તેમજ વિવિધ પ્રકારે સુશોભિત કરાયા છે. ત્યારે આવતીકાલે પર્યુષણ પર્વની ચરમસીમા સાવંતસરી ક્ષમાપના પર્વની આરાધના કરાશે. રાપરના મમાય મોરા ખાતે જિલ્લા વન વિભાગ દ્વારા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમાર અને સામાજિક વનીકરણના ડીસીએફ હરેશ મકવાણા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ 75માં વન મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી. યાત્રાધામ મમાય મોરા ખાતેના વન કવચને 2 હેક્ટરમાં વિકસાવવામાં આવ્યું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.